ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર વિષયમાં અત્યાર સુધીમાં ચેપ્ટર નંબર 1 થી 3 પૂરા કરેલ છે. આજથી આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરીશું. એ છે પુરવઠો, સપ્લાય. હવે આપણે જે ત્રીજા નંબરનું ચેપ્ટર શીખ્યા છે માંગ, એ ચેપ્ટરના જે પ્રશ્નો જે રીતે ભણ્યા છે એ અને આ ચેપ્ટર પુરવઠો, આ ચેપ્ટરના પ્રશ્નો અને માંગ ચેપ્ટરના પ્રશ્નો આમ સરખે સરખા જ લાગે આપણને. દાખલા તરીકે હું તમને થોડું કમ્પેરિઝન કરી બતાવું. આપણે માંગવાળા ચેપ્ટરમાં માંગનો અર્થ, માંગને અસર કરતા પરિબળો, માંગનું વિધેય, માંગનો નિયમ, માંગના નિયમના અપવાદો, માંગનું વિસ્તરણ સંકોચન, માંગનો વધારો ઘટાડો, વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગની મૂલ્ય સાપેક્ષતા, આવા બધા પ્રશ્નો આપણે ભણ્યા હતા. બરાબર. હવે આપણે આ ચેપ્ટરમાં પુરવઠામાં પણ કંઈક આ પ્રકારના પ્રશ્નો ભણીશું. પુરવઠાનો અર્થ, પુરવઠાને અસર કરતા પરિબળો, પુરવઠાનું વિધેય, પુરવઠાનો નિયમ, પુરવઠાના નિયમના અપવાદો, પુરવઠાનું વિસ્તરણ સંકોચન, પુરવઠામાં વધારો ઘટાડો, આમ અને વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો પણ ખરો. એટલે ઘણા બધા પ્રશ્નો આમ સરખે સરખા લાગે. માંગ ચેપ્ટર અને પુરવઠા ચેપ્ટરમાં સરખું જ છે. પણ યાદ રાખો મિત્રો, માંગ કોણ કરે છે? માંગ કરે છે ગ્રાહક. જ્યારે પુરવઠો કોણ બહાર પાડે છે? પુરવઠો એટલે સરળ શબ્દોમાં જેટલો માલ આપણે બજારમાં વેચવા મૂક્યો છે તે. કોણ વેચે છે? વેપારીઓ કે ઉત્પાદકો ઉત્પાદન કરીને માલ વેચે છે. તો અહીં આપણે પુરવઠો ઉત્પાદકો, વેપારીઓના સંદર્ભમાં સમજવાનો છે. આપણે જ્યારે માંગ શીખ્યા ને, તો માંગ ગ્રાહકના દૃષ્ટિબિંદુથી સમજ્યા હતા. ગ્રાહક માંગ કરતો હોય છે, જ્યારે પુરવઠો વેપારી કે ઉત્પાદક બહાર પાડે છે. આ એક સામાન્ય પ્રસ્તાવના સાથે, થોડું ઇન્ટ્રોડક્શન સાથે આપણે હવે પ્રશ્નોના જવાબની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, પુરવઠાની વ્યાખ્યા આપો. 1 માર્ક માટે આવો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપ્યો છે. આના જ બદલે આપણને એવું કહે કે પુરવઠાનો અર્થ આપો. પુરવઠો એટલે શું? બરાબર. આવી રીતે શબ્દો થોડા ઉલટ સુલટ કરીને પ્રશ્ન બનાવી શકાય, પણ એનો જવાબ આ જ રહેશે. પુરવઠાનો અર્થ ચોક્કસ સમયે અને નિશ્ચિત કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. ફરીથી, ચોક્કસ સમયે અને નિશ્ચિત કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા દર્શાવે છે, વેચવાની શક્તિ ધરાવે છે અને વેચવાની તૈયારી દર્શાવે છે. જ્યારે આ બધું ભેગું થાય ને, તેને પુરવઠો કહેવાય. પુરવઠાનો સંદર્ભ કિંમત સાથે છે. જ્યાં સુધી આપણને કિંમત ના આપી હોય કે કેટલી કિંમતે માલ વેચવા તૈયાર છે, જો કિંમતનો ઉલ્લેખ ના હોય તો આપણે સમજવાનું કે આ વાક્ય પુરવઠાને લાગુ પડતું નથી. સમયનો ઉલ્લેખ હોવો જરૂરી છે. સમય 1 દિવસ છે, 1 અઠવાડિયું છે, 1 મહિનો છે, વર્ષ છે. કેટલા સમયમાં ઉત્પાદક આ માલ વેચવા માંગે છે, કઈ કિંમતે, કેટલા સમયમાં. બીજું, ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા ધરાવે છે. વર્ષ દરમિયાન જેટલું ઉત્પાદન થાય બધો માલ આપણે વેચવા નથી કાઢી નાખતા. થોડો માલ આપણે એને ગોડાઉનમાં મૂકી રાખીએ છીએ, વણ વેચાયેલો, અનસોલ્ડ સ્ટોક. બરાબર. મૂકી રાખવાનો અમુક માલ કે ભાઈ કદાચ ભવિષ્યમાં ભાવ વધે તો આપણે એ માલ સાચવ્યો હોય તો આપણે વધારે ભાવે વેચી શકીએ. એટલે ઉત્પાદનમાંથી અમુક ભાગ
બજારમાં વેચવા માટે ઉત્પાદકો લાવે છે, જે પુરવઠો છે. પણ જે ભાગ ઉત્પાદનમાંથી વેચવા નથી લાવતા, ગોડાઉનમાં મૂકી રાખે છે, સંગ્રહ કરે છે, એને આપણે સ્ટોક કહીએ છીએ. ગુજરાતી શબ્દ છે જથ્થો. જથ્થો કહેવાય. ઉત્પાદનનો જેટલો ભાગ વેચવા નથી કાઢ્યો, એને જથ્થો કહેવાય. પ્રશ્ન નંબર 2, પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો. પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો. 5 માર્ક માટે આ પ્રશ્ન પૂછી શકાય. જવાબ: પુરવઠાને અસર કરતા પરિબળોને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પુરવઠાને અસર કરતા પરિબળોને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા 2 વિભાગ? એક, વસ્તુની કિંમત, અને બીજું, કિંમત સિવાયના અન્ય પરિબળો. એક, વસ્તુની કિંમત, અને બીજું છે કિંમત સિવાયના અન્ય પરિબળો. ચાલો આપણે એની સમજૂતી મેળવીએ. વસ્તુની કિંમત પુરવઠાને કેવી રીતે અસર કરે છે? તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. કિંમત પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક, આપણે બધા જાણીએ છીએ, કોઈ પણ ઉત્પાદક, કોઈ પણ વેપારી ધંધો કરે છે, માલ વેચે છે, તો એ શક્ય એટલો વધુને વધુ નફો કમાઈ શકાય, એ જ એમનો હેતુ છે. કોઈ વ્યક્તિ એવું તો હોય ને કે ખોટ કરવાના હેતુથી ધંધો કરતો હોય, ઉત્પાદન કરતો હોય, વેચાણ કરતો હોય. એટલે મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત જ્યારે વધે છે, વસ્તુની વેચાણ કિંમત જ્યારે વધે છે, તો વસ્તુનો વધુ પુરવઠો વેચવા તૈયાર થઈ જાય છે. ઉત્પાદક જ્યારે વસ્તુની વેચાણ કિંમત વધે છે, ત્યારે વસ્તુનો વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે. અને જો કિંમત ઘટે, કિંમત ઓછી થઈ જાય, તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. જો કિંમત ઘટી જાય તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. સીધો સંબંધ. એટલે વધે તો બેવ વધે, ઘટે તો બેવ ઘટે. કિંમત વધે, પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. હવે કેમ આવું થાય છે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, જે આમાં લખ્યું નથી. હું તમને ઓરલી એક્સ્ટ્રા સમજાવું છું કે દાખલા તરીકે એક સાયકલ બનાવતી કંપની છે, જે સાયકલ 1500 રૂપિયાના ઉત્પાદન ખર્ચે તૈયાર કરે છે, એક સાયકલ. એવી રીતે આ સાયકલ બનાવતી કંપનીએ જાન્યુઆરી 2020માં 200 સાયકલોનું ઉત્પાદન કર્યું. 200 સાયકલોનું ઉત્પાદન કર્યું. એક સાયકલ બનાવવાનો ખર્ચ કેટલો થાય છે? 1500 રૂપિયા. યાદ રાખજો. હવે આ કંપની એના ઉપર 300 રૂપિયા પ્રોફિટ લેવા માંગે છે, એક સાયકલ દીઠ, જે 20% પ્રમાણેનો નફો છે. 1500 ગુણ્યા 20%, 1500 ગુણ્યા 20/100, એટલે 300 રૂપિયા પ્રોફિટ થાય. તો જેટલી કોસ્ટ થઈ છે, જેટલું ઉત્પાદન ખર્ચ છે, એના ઉપર એમને 20% પ્રોફિટ જોઈએ છે. એટલે 1800 રૂપિયામાં વેચવા માંગે છે. ધારો કે બજારમાં વેચાણ કિંમત 1800 રૂપિયા ચાલે છે, તો આપણને 300 રૂપિયા નફો મળી જ રહેવાનું છે. એટલે કંપની 200 સાયકલમાંથી ધારો કે 100 સાયકલો વેચવા કાઢી અત્યારે, બરાબર? ચલો ભાઈ, 200 સાયકલમાંથી 100 સાયકલ વેચી કાઢીએ 1800ના ભાવે. પણ હવે ધારો કે આ સાયકલનો ભાવ, બજાર ભાવ 1800થી વધીને 1900 થાય, તો
હવે એક સાયકલ દીઠ તમને 400 રૂપિયાનો પ્રોફિટ થશે. પહેલાં એક સાયકલ બનાવવાનો ખર્ચ 1500 અને આપણે એને 1800માં વેચતા હતા. જો હવે 1900ના ભાવ વેચીએ તો આપણને 400 રૂપિયા પ્રોફિટ થાય. એટલે ઉત્પાદકને એવું થાય કે આપણને વધારે પ્રોફિટ મળે છે, ચલો વધારે માલ વેચવા કાઢી દઈએ, વધારે કમાવા મળે છે. પણ જો ભાવ ઘટી જાય, 1800થી ઘટીને 1700 થઈ જાય, તો ઉત્પાદક એવું વિચારે કે હવે મને 200 રૂપિયા જ પ્રોફિટ મળે છે, પહેલાં 300 રૂપિયા પ્રોફિટ મળતો હતો, નફો ઓછો મળે છે. તો એ છે ને વેઇટ એન્ડ વોચ, રાહ જોશે. અત્યારે માલ વેચવા નહીં કાઢે, નફો ઓછો થઈ ગયો, ગોડાઉનમાં મૂકી રાખો, ભાવ વધે ત્યારે વેચવા કાઢીશું. આ રીતનો એટીટ્યૂડ હોય છે. એટલે ઉત્પાદકો કે વેપારીઓ મહત્તમ નફા માટે કામ કરતા હોય છે. એટલે જ્યારે વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વધારે માલ બજારમાં વેચવા કાઢે છે, અને જ્યારે વસ્તુના ભાવ ઘટી જાય ત્યારે માલ ઓછો વેચવા કાઢે છે, ઉલટો સ્ટોક કરી દે છે, ગોડાઉનમાં માલ વધારે ભરી દે છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે એવું આના ઉપરથી આપણે અર્થઘટન કરી શકીએ. બીજું, કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પહેલો પોઈન્ટ છે ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના 4 સાધનો વિશે આપણે ભણ્યા છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ 4 સાધનોમાં નિયોજક ઉત્પાદનના બાકીના બધા સાધનોને ભેગા કરવાનું કામ કરે છે. જમીનના માલિકને જમીનનો ઉપયોગ કરવા બદલ એ ભાડું ચૂકવે છે. શ્રમિકોને કામ પર રાખવા બદલ આપણે શ્રમિકોને વેતન ચૂકવીએ છીએ, પગાર ચૂકવીએ છીએ. મૂડીનો ઉપયોગ કરવા બદલ આપણે મૂડીપતિને વ્યાજ ચૂકવીએ છીએ. આવી રીતે જુદા જુદા ખર્ચ થતા હોય છે. તો આ ઉત્પાદનના સાધનોની કિંમત જ્યારે વધે છે, જમીનોના ભાડા વધી ગયા, શ્રમિકોના વેતનો વધી ગયા, વ્યાજ વધી ગયું, તો ઉત્પાદન ખર્ચ પણ વધે છે. અને જો ઉત્પાદન ખર્ચ વધે તો આપણે સામાન્ય રીતે એવું વિચારીએ કે ચલો ભાઈ ખર્ચો વધ્યો તો ભાવ વધારી દઈએ. પણ જો ભાવ વધારો કરવો શક્ય ના હોય તો આપણું શું થશે ખબર છે? કે પ્રોફિટ માર્જિન ઓછો થઈ જાય, નફો ઓછો થઈ જાય. આવું સમજો કે એક સાયકલ બનાવવાનો ખર્ચ કંપનીને 1500 રૂપિયા થતો હતો અને 1800માં વેચીએ તો આપણે 300 રૂપિયા પ્રોફિટ મળતો હતો. પણ હવે ઉત્પાદન સાધનોની કિંમત વધી ગઈ, એક સાયકલ બનાવવાનો ખર્ચ હવે કંપનીને કોસ્ટ ઓફ પ્રોડક્શન 1600 રૂપિયા થાય છે. તો આપણાને એવું થાય કે સર 300 રૂપિયા પ્રોફિટ લેવું હોય તો 1900માં વેચી કાઢવાનું. પણ એવું શક્ય નથી. જ્યારે વસ્તુના ભાવ વધે છે ત્યારે એની માંગ પણ ઘટે છે. ભાવ વધારવા જઈશું તો વેચાણ ઓછું થઈ જશે, એટલે પાછું એ રીતનો લોસ થાય, નફો ઓછો થાય. એટલે વેચાણ કિંમત ના વધારવી હોય અને 1800 રૂપિયામાં તમે વેચવા જાઓ તો તમને 200 રૂપિયા પ્રોફિટ મળે. કોસ્ટ ઓફ પ્રોડક્શન સાયકલની બનાવવાનો ખર્ચ 1600 છે. એટલે જ્યારે ઉત્પાદન ખર્ચ વધે છે ને ત્યારે શું થતું હોય છે? દાખલા તરીકે અહીં આપ્યું છે કે જમીનના માલિકને ચૂકવાતું ભાડું વધી જાય, શ્રમિકને ચૂકવાતું વેતન વધી જાય, કે અન્ય પરિબળોના કારણે જો ઉત્પાદન ખર્ચ ઘટી જાય, ઓછો થઈ જાય, ધારો કે સાયકલ 1500ના બદલે 1400માં બને તો આપણો પ્રોફિટ માર્જિન વધી જશે, નફો વધારે મળે, એક સાયકલ દીઠ 400 રૂપિયા. એટલે જો ઉત્પાદન સાધનોના કિંમતમાં ઘટાડો થાય તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. કેમ કે પ્રોફિટ વધી ગયો, ઉત્પાદન ખર્ચ ઘટ્યો, નફો વધ્યો અને પુરવઠો વધશે. જેટલો પ્રોફિટ તમને વધારે મળતો હોય એટલો માલ આપણે વધારે વેચવા બજારમાં કાઢવાનો. પણ જો નફો ઓછો મળતો હોય તો આપણે ઓછો માલ બજારમાં વેચવા કાઢવાનો. એટલે નફો ઓછો થઈ જાય તો પુરવઠો ઓછો કરી દેવાનો. નફો ક્યારે ઓછો થાય? જ્યારે ઉત્પાદન ખર્ચ વધી જાય, કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જાય. એટલે નીચે લખ્યું છે કે ભાઈ ઉત્પાદન ખર્ચ ઘટે ત્યારે નફાની શક્યતા વધે છે. ઉત્પાદન ખર્ચ ઘટે ત્યારે નફાની શક્યતા વધે છે. તેથી ઉત્પાદકોને
વધુ વસ્તુઓ વેચવાનું પ્રોત્સાહન મળે છે. ક્યારે? જ્યારે ઉત્પાદન ખર્ચ ઘટે છે ત્યારે નફાની શક્યતા વધે છે, તમને વધારે નફો મળે એવું લાગે છે, તો આવા સંજોગોમાં ઉત્પાદકો વધારે માલ વેચવાનું એમને પ્રોત્સાહન મળે છે, એ લોકો વધારે માલ વેચવાનું વલણ ધરાવે છે એવું આપણે કહી શકીએ. પણ એનાથી ઉલટી પરિસ્થિતિ એમાં લખ્યું નથી, પણ સમજો કે જો ઉત્પાદન ખર્ચ વધી જાય તો નફાનું પ્રમાણ ઘટી જશે અને તેથી નફો ઓછો મળે છે, તો ઉત્પાદન ઓછું કરવાનું અને માલ ઓછો વેચવા માટે બજારમાં મૂકવાનું, પુરવઠો ઘટશે. બરાબર? ફરી એકવાર આખી સમરી તમને કહી દઉં. પોઈન્ટ નંબર 2, કિંમત સિવાયના અન્ય પરિબળો જેમાં ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો નફાનું પ્રમાણ ઘટશે, પુરવઠો પણ ઘટશે. અને એનાથી ઉલટું, જો ઉત્પાદન ખર્ચ ઘટી જાય તો નફો વધારે થવાનો છે, તો પુરવઠો પણ વધી જશે. જો ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટી જાય છે, તેથી વસ્તુનો પુરવઠો પણ ઘટે છે. પોઈન્ટ નંબર 2, ટેકનોલોજીની કક્ષા, ટેકનોલોજીનું લેવલ. અહીં ટેકનોલોજીનું લેવલ પુરવઠા પર કેવી રીતે અસર કરી શકે છે? તો જ્યારે પણ નવી ટેકનોલોજી શોધાય છે તો નવી ટેકનોલોજીના આપણને કયા લાભ થાય ખબર છે? નવી ટેકનોલોજી આપણને કેવી રીતે ફાયદાકારક થાય? તો નવી ટેકનોલોજીથી વસ્તુ હંમેશા સારી ગુણવત્તાવાળી બને એ આપણને પહેલો લાભ થવો જોઈએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી વસ્તુની ગુણવત્તા સુધરે છે. 1. બીજું, નવી ટેકનોલોજી હંમેશા સમય બચાવનારી હોવી જોઈએ. ઓછા ટાઈમમાં વધારે કામ કેવી રીતે કરી શકાય એવી હોવી જોઈએ. ઉત્પાદન વધારે થાય, બરાબર, પ્રમાણ ઉત્પાદનનું વધી જાય. અને ઉત્પાદન ખર્ચ ઘટવો જોઈએ. ઉત્પાદન ખર્ચ કેમ ઘટે? કારણ કે જેમ આપણે મોટા બલ્કમાં, મોટા જથ્થામાં ઉત્પાદન કરીએ તો પર પીસ, એક એકમ દીઠ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટી જાય છે. એટલે ટેકનોલોજીના વિકાસને કારણે, જ્યારે નવી ટેકનોલોજી વિકાસ પામે છે, શોધાય છે, તો ટેકનોલોજીના વિકાસને કારણે સમય, શક્તિની બચત થાય છે. સમયની બચત એવી રીતે કે હવે ઓછા ટાઈમમાં વધારે કામ કરી શકાય છે, વધારે ઉત્પાદન થઈ શકે છે નવી ટેકનોલોજીની મદદથી. શક્તિ, મહેનત, જે લેબર વર્ક છે એ પણ ઘટી જાય છે. સમય અને શક્તિની બચત થાય છે અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું, એટલે સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને છે. ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું, એટલે કે સારી વસ્તુઓનું ઓછા ખર્ચે વધારે ઉત્પાદન શક્ય બને છે. ઉત્પાદન ખર્ચ ઓછું થઈ જાય તો ઉત્પાદકને નફાની શક્યતા વધી જાય છે. કેમ કે નવી ટેકનોલોજી છે ને કોસ્ટ સેવિંગ્સવાળી હોય છે, ખર્ચ બચાવે છે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપવાવાળી હોય છે. એટલે આપણે એવું સમજવાનું કે જ્યારે ઉત્પાદન ખર્ચ ઓછું થઈ જાય તો ઉત્પાદકને મળતો નફો વધી જશે. તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે. વધારે માલ ઉત્પાદન કરીને વધારે માલ વેચવાનો, કેમ કે નફો વધારે મળવાનો છે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજ વસ્તુઓનો પુરવઠો વધારે જોવા મળે છે. એટલે જેટલું ટેકનોલોજીનું લેવલ, ટેકનોલોજીની કક્ષા ઊંચી વધારે, તેમ આપણે વધારે માલ ઉત્પાદન કરીને વધારે માલ વેચવા માટે બજારમાં મૂકી શકીએ છીએ. પોઈન્ટ નંબર 3, ભવિષ્યના ભાવોની અટકળ. ભવિષ્યના ભાવ વિશે અનુમાન લગાવવા, અટકળ કરવી, અનુમાન લગાવવા. આપણે માંગવાળા ચેપ્ટરમાં એક ગ્રાહક થઈને આપણે જ્યારે વિચાર્યું હતું
કે ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાના છે. દાખલા તરીકે મેં ઉદાહરણ આપ્યું હતું કે દિવાળી વખતે તેલના ભાવ ખૂબ જ વધી જવાના છે. જો એવી અફવા ફેલાય, જો એવી અટકળ કરવામાં આવે, જો એવું અનુમાન લગાવવામાં આવે તો અત્યારે લોકો શું કરશે? તમે શું કરો કે દિવાળીમાં તેલના ભાવ વધી જવાના છે તો અત્યારથી આપણે તેલનો ડબ્બો લઈને, એક્સ્ટ્રા ડબ્બો લઈને ઘરમાં મૂકી રાખો, સ્ટોક કરી રાખો કે ભાઈ જેથી કરીને ભવિષ્યમાં દિવાળી વખતે આપણે મોંઘા ભાવનું તેલ ખરીદવું ના પડે. તમે એ વખતે ગ્રાહક હતા, આજે તમારે વેપારી થઈને વિચારવાનું છે. જો દિવાળીમાં ભાવ વધવાના હોય અને તમે તેલના વેપારી હોય તો તમે એવું વિચારશો કે વધારે નફો ક્યારે મળવાનો છે? જ્યારે ભાવ વધે ત્યારે, દિવાળી વખતે. તો અત્યારે માલ વેચવા કાઢવાનો નહીં, ગોડાઉનમાં મૂકી રાખો, ભરી રાખો. ભાવ વધે ત્યારે વેચવા કાઢીશું દિવાળીમાં, હમણાં મૂકી દો, હમણાં વેચવાનું નહીં. એટલે એવું કહે છે કે વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે. કેવી રીતે? કે જો વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે, ભવિષ્યમાં વસ્તુના ભાવ વધશે એવી અટકળ કરવામાં આવે, એવું અનુમાન લગાવવામાં આવે તો વર્તમાનમાં, હાલમાં, અત્યારે ઉત્પાદકો શું કરશે? તે વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો મૂકશે. કેમ કે ભવિષ્યમાં જ્યારે ભાવ વધશે ત્યારે વધારે નફો મળશે, ત્યારે વેચવા કાઢીશું. એટલે જો ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ હોય તો વર્તમાનમાં ઉત્પાદકો તે વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો મૂકશે. પણ જો ઉત્પાદકોમાં એવી અટકળ થાય, ઉત્પાદકો એવું વિચારે, એવું અનુમાન લગાડે કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ ઘટી જવાના છે, ઓછા થઈ જવાના છે, તો એ લોકો એવું વિચારશે ભાઈ અત્યારે જે ભાવ મળે છે એ ભાવ બધું વેચી કાઢો, પછી ભાવ ઘટી જાય તો આપણને નફો ઓછો મળશે. એટલે વર્તમાનમાં વસ્તુની ઊંચી કિંમતનો લાભ લેવો હોય તો તેના માટે તમારે વસ્તુનો પુરવઠો વધારવો પડશે, વધારે વસ્તુ બજારમાં વેચવા મૂકવી પડશે જો ભવિષ્યમાં ભાવ ઘટવાની અપેક્ષા હોય તો. પોઈન્ટ નંબર 4, અન્ય પરિબળો. હવે આમાં ઘણા બધા પરિબળોને એકસાથે એક બે લાઈનમાં આપણને મુદ્દા સમજાયા છે. દાખલા તરીકે પેઢીઓની સંખ્યા, નંબર ઓફ ફર્મ્સ, નંબર ઓફ પ્રોડ્યુસર્સ, કેટલા છે ઉત્પાદકો, કેટલી કંપનીઓ આ વસ્તુ બનાવે છે. એવું સમજો કે મોબાઈલ બનાવીને વેચતી 2 જ કંપની હોત તો, મોબાઈલ બનાવીને વેચતી 2 જ કંપની, તો બધા લોકોએ કાં તો એ કાં તો બી, બેમાંથી એક જ કંપની પાસે મોબાઈલ લેવા પડશે. તો એ વખતે તમે શું કરી શકો છો? ગ્રાહકો તમને વધારે મળશે. પણ હવે 2 મોબાઈલ બનાવતી કંપનીઓ હોય એના બદલે બીજી 4-5 કંપનીઓ નવી આવી જાય માર્કેટમાં મોબાઈલ બનાવીને વેચનારી, તો શું થશે? એટલો મોબાઈલનો પુરવઠો બજારમાં વધી જશે. જેટલી ઉત્પાદક પેઢીઓ વધારે, એટલો વધારે માલ ઉત્પાદન કરીને બજારમાં વેચવા માટે લાવી શકે છે. એટલે મુદ્દો એવો છે કે વસ્તુની ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં જો વધારો થશે તો વસ્તુનો પુરવઠો પણ વધે છે અને એનાથી ઉલટું પેઢીઓની સંખ્યામાં ઘટાડો થાય, કેટલીક કંપનીઓ બંધ થઈ જાય છે માંગ ન હોવાને કારણે. તો જેટલી કંપનીઓ, જેટલી પેઢીઓ બંધ થઈ ગઈ, ઉત્પાદન હવે એટલું ઓછું થઈ જશે, પુરવઠો પણ ઓછો થઈ જાય. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થવાથી વસ્તુનો પુરવઠો પણ ઘટે છે. આપણા દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, કુદરતી પરિબળો ખાસ કરીને આપણે વરસાદની વાત કરીએ, જો વરસાદ પૂરતા પ્રમાણમાં આપણા દેશમાં પડે તો ખેત પેદાશોનું પૂરતું ઉત્પાદન થાય છે અને એનો પુરવઠો પૂરતા પ્રમાણમાં બજારમાં વેચવા માટે મૂકી શકાય છે. જો દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, બીજું રાજકીય સ્થિરતા હોય,
કાયદો અને વ્યવસ્થા જળવાતા હોય, લોકો રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરતા હોય, લો એન્ડ ઓર્ડર કાયદો અને વ્યવસ્થા જળવાતા હોય તો પુરવઠો વધે છે, તો વધારે માલ વેચવા કાઢી શકાય છે. પણ જે દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ નથી શકાતા, જ્યાં ચોરી લૂંટફાટનું પ્રમાણ વધારે છે, બરાબર, તો એવા સમયે જો વેપારીઓ વધારે માલ દુકાનોમાં રાખશે તો બની શકે કે ચોર આવીને ચોરી જાય, લૂંટારાઓ આવીને માલ લૂંટી જાય, તો એ વખતે વધારે માલ વેચવા નહીં કાઢે લોકો. જો રાજકીય સ્થિરતા ના હોય તો, લોકોની અંદર કાયદો વ્યવસ્થા ના જળવાતા હોય તો. પણ જો કાયદો વ્યવસ્થા જળવાતા હોય તો પુરવઠો વધે છે. રાજકીય સ્થિરતા જોખમાય, જો રાજકીય સ્થિરતા મુશ્કેલીમાં મુકાય, જોખમમાં આવી જાય કે હવે પોલિટિકલ સ્ટેબિલિટી નથી, બરાબર, સરકાર ગમે ત્યારે ઉથલી પડે તેમ છે, નેતાઓ બદલાઈ શકે તેમ છે, તો આવા સમયે રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો ઘટે છે. એ વખતે ઉત્પાદકો એવું વિચારશે, ભાઈ એકવાર સરકાર બદલાઈ જવા દો, પછી આપણે નિર્ણય કરીશું. એટલે આ પરિસ્થિતિ અન્ય પરિબળોમાં એવું બતાવે છે કે જો દેશમાં રાજકીય સ્થિરતા હોય, કાયદો વ્યવસ્થા જળવાતા હોય તો પુરવઠો વધે, અને એનાથી ઉલટું જો રાજકીય સ્થિરતા ના હોય, કાયદો વ્યવસ્થા ના જળવાતા હોય તો પુરવઠો ઘટે છે, ઓછો થઈ જાય છે. બીજું છે, દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય. દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તતી હોય એટલે શું? માલિકો અને મજૂરો વચ્ચે એક સુમેળભર્યો સંબંધ છે. માલિકો અને મજૂરો એટલે કે કામદારો વચ્ચે સંબંધ કેવો છે? સુમેળભર્યો છે, સારો સંબંધ છે, ઝઘડા નથી થતા, કોઈ બાબતે અસંતોષ નથી કામદારોને કે માલિકોને. માલિકો જે પગાર આપે છે, મજૂરી આપે છે, કામદારોને સ્વીકાર્ય છે. સમયસર કારીગરોને પગાર મળી જાય છે, બોનસ મળે છે, પગાર વધારો મળે છે, એમને બીજા બધા આર્થિક લાભો પણ મળતા હોય, તો આવા સમયે કામદારો પોતાના માલિકને ફૂલ સપોર્ટ કરશે, કોઈ દિવસ હડતાલ નહીં પાડે. એ લોકો પૂરેપૂરા સંતુષ્ટ છે પોતાના પગાર ધોરણથી, હડતાલ નહીં પાડે, નિયમિત કામ પર આવશે, ઉત્સાહથી કામ કરશે, અને એવા સંજોગોમાં પુરવઠો વધશે. દેશમાં જ્યારે ઔદ્યોગિક શાંતિ પ્રવર્તી હોય, માલિકો અને કામદારો વચ્ચેના સંબંધો સુમેળભર્યા હોય તો વસ્તુનો પુરવઠો વધે છે. કેવી રીતે? તો મેં તમને સમજાવ્યું કે કારીગરો દિલ દઈને, મન દઈને કામ કરશે. એમને જો પૂરતા પ્રમાણમાં પગાર મળતો હોય, મજૂરી મળતી હોય, નિયમિત મળતી હોય, નિયમિત પગાર વધારો પણ મળતો હોય, વર્ષના અંતે દિવાળીમાં કે એવી રીતે બોનસ પણ મળતું હોય, વધારાનો પગાર મળતો હોય, એ લોકો કર્મચારીઓ બધા સંતુષ્ટ હશે પોતાના વેતનથી, તો પૂરતું કામ કરશે, તો ઉત્પાદન વધશે, પુરવઠો વધશે. પણ જો આનાથી ઉલટું ઔદ્યોગિક ઝઘડા હોત, એટલે કે મજૂર માલિક વચ્ચે સંઘર્ષ થતો હોય, વારે ઘડીએ બધા મજૂરો પોતાની માંગણીઓ લઈને મેનેજમેન્ટ પાસે આવે, માલિકો પાસે આવે અને પોતાની લાગણીઓ રજૂ કરે, પોતાની માંગણીઓ રજૂ કરે, બરાબર, કે ભાઈ અમને આ પગાર આપો, અમને આવી સુવિધા આપો, આમ કરો, તેમ કરો, અને જો માલિકો એમાં સંમત ના થાય તો મજૂરો હડતાલ કરી શકે છે, અને હડતાલના કારણે ઉત્પાદન પ્રક્રિયા બંધ રહેશે, ઉત્પાદન બંધ રહેશે, ઉત્પાદન ઓછું તો પુરવઠો પણ ઓછો. એટલે ઔદ્યોગિક ઝઘડા હોય તો પુરવઠો ઘટે. વાહન વ્યવહારનો વિકાસ થવાની સાથે પુરવઠામાં વધારો થાય છે. એટલે જે સ્થળે માલ ઉત્પાદન ના થતો હોય તો પણ વાહન વ્યવહારના માધ્યમ દ્વારા આપણે એ જગ્યાએ માલ પહોંચાડી શકીએ છીએ અને પુરવઠો વધી શકે છે. આમ આ પહેલો પ્રશ્ન નંબર 2 છે આમ તો, પણ પુરવઠાનો અર્થ અને પુરવઠાને અસર કરતા પરિબળો એ આપણે જવાબમાં સમજ્યા. ફરીથી હું રિકેપ કરી દઉં કે આપણે આ જવાબમાં શું સમજ્યા. તો પુરવઠાને અસર કરતા પરિબળોને આપણે 2 ભાગમાં વહેંચ્યા. નંબર 1, વસ્તુની કિંમત,
નંબર 2, કિંમત સિવાયના અન્ય પરિબળો. હવે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કયા પરિબળો આવે? તો એ છે ઉત્પાદનના સાધનોની કિંમત. બીજું છે ટેકનોલોજીની કક્ષા, ટેકનોલોજીનું લેવલ. ત્રીજું છે ભવિષ્યના ભાવ વિશેની અટકળ. અને ચોથું છે અન્ય પરિબળો. પ્રશ્ન નંબર 3 ટૂંકનોટ તરીકે પૂછી શકાય. આમ તો ખ્યાલ સમજાવવામાં 2 માર્ક માટે પૂછાય તો પણ ચાલે. પુરવઠા વિધેય એટલે શું? પણ સ્વાધ્યાયમાં આવી વાક્ય રચના આપી છે, ટૂંકનોટ લખો. ટૂંકનોટ પુરવઠા વિધેય વિશે. પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. ફરીથી, પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુ માટેના પુરવઠા પર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત. આપણે અગાઉ માંગનો વિધેય પણ ભણ્યા હતા, બરાબર. માંગ અને તેના અસર કરતા પરિબળો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. તેવી રીતે પુરવઠો અને પુરવઠાને અસર કરતા પરિબળો વચ્ચેનો આ એક વિધેયાત્મક સંબંધ છે. પુરવઠા વિધેય એક કોઈ પણ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ફરીથી, પુરવઠા વિધેય કોઈ એક વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પુરવઠા વિધેય આપણે આ રીતે સમજી શકીએ. SX. SX એટલે શું? સપ્લાય ઓફ એક્સ. એક્સ વસ્તુનો પુરવઠો. નીચે સંક્ષિપ્ત રૂપનું એટલે જે સંજ્ઞા વપરાય છે એનું સમજૂતી આપી છે. F. F એટલે ફંક્શનલ રિલેશનશિપ, વિધેયાત્મક સંજ્ઞા, વિધેયાત્મક સંબંધ, જે બતાવે છે કે પુરવઠો આધાર રાખે છે. કયા પરિબળો પર આધાર રાખે છે? બ્રેકેટમાં લખ્યું છે PX. PX એટલે એક્સ વસ્તુની કિંમત. કોઈ પણ વસ્તુનો પુરવઠો તે વસ્તુની કિંમત ઉપર આધાર રાખે છે. કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. બીજું પરિબળ છે T. T એટલે ટેકનોલોજીની કક્ષા. જેમ કોઈપણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થાય તો તેનાથી પુરવઠો વધે છે. PF. PF એટલે ઉત્પાદનના સાધનોની કિંમત. ઉત્પાદનના સાધનોને અંગ્રેજીમાં કહેવાય છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. એટલે ઉત્પાદનના સાધનોની કિંમત, પ્રાઇસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. PE. P એટલે પ્રાઇસ. E એક્સપેક્ટેડ પ્રાઇસ, ભવિષ્યની અનુમાનિત અથવા અપેક્ષિત કિંમતો. ભવિષ્યની કિંમતો અંગેની અટકળ કેટલી કરવામાં આવી છે. અને U એટલે અન્ય પરિબળો, જેમ કે ઔદ્યોગિક શાંતિ જળવાય છે કે ઔદ્યોગિક ઝઘડા છે, વાહન વ્યવહારનો ખર્ચ કેવો છે, બરાબર. આ રીતે આ પ્રશ્ન નંબર 3ની સમજૂતી છે પુરવઠા વિધેય.